इलाइट गुजराती, गर्व थी गुजराती। श्री कृष्ण का दिया कभी अल्प नहीं होता, जो टूट जाए वो संकल्प नहीं होता। हार को जीत से दूर ही रखना, हार को जीत से दूर ही रखना, क्योंकि जीत का कोई विकल्प नहीं होता। जय श्री कृष्ण। હું જય ઇલાઇટ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। હાર અને જીતની સફરમાં કોણ જીતે છે અને કોણ હારે છે એ જોઈએ। તો શરૂ કરીએ સેવાલિયામાં ઇલાઇટ પાડોશી। આજે ઇલાઇટ ગુજરાતીમાં આપણે ઇલાઇટ પડોશીમાં આપણા જે પાડોશી છે એ છે નીપાબેન। નીપાબેન કેમ છો? બસ મજામાં। હા, તો આજે નીપાબેન પાસેથી આપણે જાણીશું કે એમના પાડોશી વિશે, કે એમના પાડોશી કોણ છે। નીપાબેન, તમારા પાડોશી કોણ છે? હિનાબેન શાહ છે। હિનાબેન શાહ છે। ઓકે, તો એમને વધારે શું ગમે છે? એમને ઘરમાં ફેમિલી કામ, રસોઈ બનાવવાનું ગમે, પોતાના છોકરાને ભણવાનું ગમે, ડ્રોઈંગ ડ્રાઈવ ઉપર એમને જવાનું ગમે છે અને ફેમિલીમાં રહેવાનું એમને વધારે પસંદ ગમે છે। ખૂબ સરસ, ખૂબ સરસ। અને એમનો ફેવરિટ એક્ટર કોણ છે? એમનો ફેવરેટ એક્ટર છે અનિલ કપૂર। અનિલ કપૂર છે, વાહ। તો કેટલા ટાઈમથી તમે એમને ઓળખો છો? હું અહીંયા 10 વર્ષથી આવ્યો છું, 10 વર્ષથી એમને ઓળખું છું। અચ્છા, તો 10 વર્ષનો તમારો એમની સાથે બોન્ડ છે, તો બહુ ગહેરી દોસ્તી હશે તમારી ને એમની। અચ્છા, તો તમને એમના વિશે જે બી કાંઈ ઇન્ફોર્મેશન ખબર હોય, કારણ કે આપણે છે ને એક મસ્ત મજાની એમની જોડે ગેમ રમવાની છે, બરાબર? અને એની માટે જો એ ગેમમાં એ આગળ વધશે તો એ તમારા લીધે વધશે, કારણ કે તમે ઇન્ફોર્મેશન અમને આપીશો તો અમે એ ઇન્ફોર્મેશનથી એમને ગેમ જીતાડીશું। તો તમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન હોય એ અમને જણાવ્યું। તમારા પાડોશી હિનાબેન, એમનો ફેવરેટ કલર કયો હોય છે? પિંક કલર। પિંક કલર ગમે છે? હા, તો જનરલી આમ પિંક બધાને ગમતો જ હોય છે। અને એમનું ડ્રેસિંગ તમને કંઈ ખ્યાલ હશે, એમને કેવા ટાઈપના કપડાં પહેરવા ગમે છે? એમને જીન્સ ગમે, લોંગ કુર્તીઓ ગમે અને એ રીતે એ ટાઈપના બધા ગમે કપડાં। નીપાબેન, તમે જેટલી માહિતી અમને આપી છે હિનાબેન વિશે, તમારા પાડોશી વિશે, તો જોઈએ હવે કે કેટલી સાચી પડે છે એમના વિશે। તો આવો મળીએ હિનાબેનને। તો હિનાબેન, સ્વાગત છે તમારું ઇલાઇટ પાડોશીમાં। તો અમને તમારા પડોશી વિશે થોડું તમારા વિશે અમને જાણવા મળ્યું છે, જે તમને કદાચ નથી ખબર અને એમને બહુ બધી ખબર છે, કારણ અમને એ બી ખબર પડી છે કે તમારો અને તમારા પડોશી વિશે 10 વર્ષનો તમારો બોન્ડ છે, એટલી સારી ફ્રેન્ડશિપ છે। તો અમને થોડું જાણવા મળ્યું છે અને સૌથી પહેલાં તો મને એ જાણવા મળ્યું છે કે તમે ફ્રેન્ડલી છો, સાચું છે? શું લાગે છે તમને, સાચું છે? સાચું છે। પાક્કું? 100%? તો તમારા હસબન્ડ ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? અરે સર, આવો અહીંયા, પધારો। હવે વાંધો નહીં, આ ક્યુટુને લઈને આવો। આવી જાઓ, અહીંયા આવી જાઓ। સરજી, તમારું નામ પહેલાં જણાવી દો। હિતેશ શાહ। હિતેશ શાહ, ઓકે। તો હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, બરાબર? એક મસ્ત ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર? તો તમે એમની જોડે રહો છો, તો પહેલાં તો એમ કહો કે તમને તમારા મેરેજને કેટલો ટાઈમ થયો? 10 વર્ષ થયા। બહુ લાંબો ગાળો થઈ ગયો। તો હવે મને એમ કહો કે એ જ્યારે ઘરમાં સરસ મજાની વાનગીઓ બનાવે છે, તો તમને એમના હાથની વધારે કઈ વાનગી ભાવે છે? આપણે એવું કશું ને, ફેમિલી રહીએ છીએ બધા, સૌથી ફેવરિટ આઈટમ તમારે? હા, પનીર ટીકાનું શાક। પનીર ટીકાનું શાક, ઓકે। તો આ પ્રશ્નનો જવાબ સાચો છે, કારણ કે તમારા પાડોશી એવું કહેલું કે તમે સૌથી વધારે પંજાબી આઇટમ્સ બનાવો છો અને તમને પંજાબી ફૂડ બહુ જ ભાવે છે। અચ્છા, બહુ જ ભાવે છે ને? બનાવવાનું એટલે ગમે છે અને ખવડાવવાનું પણ ગમે છે। અચ્છા, કુકિંગનો બી શોખ છે સાથે? શું વાત છે! તો તમને ખવડાવ્યું છે આમ? કોઈ દિવસ નહીં ખવડાવ્યું? ક્યારેય નહીં? બોલો, આમને તમે અફસોસ કરાવશો। બોલો, બાજુના ઘરમાં રહે છે? હવે નેક્સ્ટ ટાઈમ ટેસ્ટ કરશે। હવે પૂરેપૂરું આમ તમે ચિંતા ના કરો, એવું હશે તો હું આવીશ। બસ આપણે જઈશું સાથે, રેસ્ટોરન્ટમાં આપણે ખાઈશું। ઘેર ખાવાનું? અરે, પણ આમની વાનગી રેસ્ટોરન્ટથી ઓછી છે? તો પછી અરે, પંજાબથી લોકો આવે છે આમની વાનગીઓ પૂછવા માટે, કઈ રીતે બનાવે એ તમને નથી ખબર? થોડું ધ્યાન રાખો, ખબર પડશે। સારું, ચલો હવે આપણે આગળ વધીએ। તો
તમારા પાડોશી અમને એવું બી જણાવ્યું છે કે તમારા ફેવરિટ એક્ટર કોણ છે, તો હવે તમે કહી દો કે તમારો ફેવરિટ એક્ટર કોણ છે? આમ તો અનિલ કપૂર છે. અનિલ કપૂર. આમ તો એટલે ફેવરેટ એટલે પહેલા અનિલ કપૂર ગમે છે. અમુક મૂવીને એક્ટિંગ એવા હોય છે એટલે અનિલ કપૂર ગમે છે. શું વાત છે, આમ એનર્જેટિક વાળો માણસ. શું વાત છે. અને અનિલ કપૂરની ફેવરિટ ફિલ્મ તમને ખ્યાલ હશે? લોચા પડ્યા. બોલો ફેવરિટ ફિલ્મ. એ અરે આટલી બધી કરેલી. નાયક. નાયક. શું વાત છે, વાહ, હિંમત. જોરદાર. હવે તમને ફરવાનો બી ખૂબ શોખ છે એવું અમને તમારા પડોશીએ કીધું છે, રાઈટ. બરાબર. હવે ફરવામાં બી આમ બહુ બધી અલગ અલગ જગ્યાઓ હોય છે જે માણસોને બહુ જ ફરવાનું ગમે છે, અને એમાં તમને સ્પેશિયલી કઈ એવી જગ્યા છે જે તમને ગમે છે? આમ તમે અને તમારા હસબન્ડ આમ જોડે જાઓ તો આમ હાથમાં હાથ પકડીને આમ મસ્ત ટહેલતા આમ ફરતા હોય. અરે એવી કેવી જગ્યા છે તમને ગમે? એવું એટમોસ્ફિયર હોય, શાંત હોય, એકાંત હોય, એટમોસ્ફિયર એવું હોય એવી જગ્યાએ. તો એમાં હું તમને અમુક ઓપ્શન આપું તો એમાંથી તમે ડિસાઈડ કરી શકશો. કારણ કે અમને તમારા પડોશી એવું કીધું છે કે તમને આમ ખુલ્લું વાતાવરણમાં ગમે છે, બરાબર. જેમ કે તમારી ફેવરિટ પ્લેસ આમ બીચ કે પહાડી ઇલાકો કે એવી કઈ જગ્યા, તો એમાંથી તમારી કઈ ફેવરિટ? ગોવા છે. ગોવા? ગોવા ગયા છો કે? માઉન્ટેન. હા, ગઈ છું. ગઈ છે? અરે એમ મસ્ત છે. એન કબૂતરો ઉડે, કેવી મજા આવે છે. ઠંડી લહેરો જો. તમારથી વધારે તો આ જાણે છે. મારા પડોશી છે ખબર હોય ને યાર. સાક્ષાત મારા પડોશી છે. અરે થોડું તો બહુ વધારે ખબર છે તમને. હા, એટલે તમે ગયેલા છો મહીસાગર નદી? હા, તમે અહીંયા હોય તો જઈએ જ ને હવે. અરે વાહ, શું વાત છે. કુદરતી વોટર પાર્ક એટલે આમ ભૂસકો જ મારવાનો પેલા જ દાણા આમ. એટલે ગધેડા જોડે નાવાનું એ રીતે. અચ્છા, એ મને લાગ્યું ગધેડા. એટલે એવો વિચાર તો છે, પણ હવે શું કે અમે આવતા આવીશું ત્યારે પાક્કું સ્વિમિંગ સૂટ લઈને આવીશ. આમ ચશ્મા બસમાં બધું પાક્કું. તમે SMS કરી દો એટલે પાક્કું. બોલો. હવે આમને એક્સપિરિયન્સ થઈ ગયો ને, હવે આ શીખવાડી દેશે એવું કંઈ નહીં. તો હવે આગળ વધી. તો હવે તમારી ડ્રેસિંગ સેન્સ, તમને કેવો ડ્રેસ પહેરવો ગમે છે? કારણ કે એ વાત તો અમને ખબર છે, તમારા પડોશીએ કીધું તમને કેવો ડ્રેસ પહેરવો ગમે છે. ફરીથી લોચા લોંગ કુર્તી છે. સુપર. ચલો, સાચો જવાબ ભાઈ, સાચો જવાબ. હવે એક બીજો પ્રશ્ન ઊભો થાય છે કે તમારો ફેવરેટ કલર કયો છે? પિંક કલર. પિંક કલર? સિરિયસ? હા. સુપર. તો આ સાચો જવાબ છે તમારો. હિનાબેન, તમારા મેક્સિમમ જવાબ સાચા છે, એમાં તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અમુક ક્યાંક હશે જે ખોટા હશે, એ તમને છેલ્લે જણાવીશું, બરાબર. હવે તમે અમારા નેક્સ્ટ રાઉન્ડ માટે ક્વોલિફાય તો થઈ ગયા છો, તો હવે એની માટે અમે તમને એક ચેલેન્જ આપીશું. તો હવે એ ચેલેન્જ મંજૂર છે તમને? હા, મંજૂર છે. શું લાગશે, કરી શકશે એ ચેલેન્જ? એક્સેપ્ટ કરશે? રમી શકશે? જીતી શકશે? પાક્કું? આટલો બધો ભરોસો છે તો હવે આ વાત પડશે. ના, એમને જ રમવાનું. તમે જોવામાં સાથ આપો ખાલી. તો તમને આ ચેલેન્જ મંજૂર છે? હા, મંજૂર છે. ઓકે. પણ હવે આમાં એક ટ્વિસ્ટ આવે છે. જો તમે આ ચેલેન્જ ના કરી શક્યા તો આગળનો જે જેકપોટ રાઉન્ડ છે એ સીધો તમારા પડોશી પાસે જશે, અને હવે એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે એ જીતી શકશે. પણ જો તમે આ ચેલેન્જ હારી ગયા તો તમે જોયું ને કે હિનાબેને ચેલેન્જ તો એક્સેપ્ટ કરી લીધો, પણ હવે આગળના રાઉન્ડમાં એ ચેલેન્જ પૂરી કરે છે કે નહીં, એ ચેલેન્જ પૂરી કરવા માટે આગળનો રાઉન્ડ જોવો પડશે. તો ચાલો આગળના રાઉન્ડમાં મળીએ. તો હવે આ રાઉન્ડમાં આપણે રમીશું દમ સે રાઝ. જે ચેલેન્જ હિનાબેન એક્સેપ્ટ કર્યો છે એ હવે જોઈએ કે પૂરો એ કરે છે કે નહીં. હવે હિનાબેનના પાર્ટનર એક ચિઠ્ઠી ઉપાડશે. આ ચિઠ્ઠીમાં 3 ચિઠ્ઠી છે, એમાં 3 ફિલ્મના નામ લખેલા છે. તમારી પાસે 1 મિનિટનો સમય છે. કોઈ પણ 2 ફિલ્મ જો હિનાબેન ઓળખી બતાવે તો એ આગળના રાઉન્ડમાં જઈ શકે છે. તો તમે રેડી છો? હા, રેડી છું. તમે રેડી છો? ઓકે.
તો કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડી લો. તમારો સમય શરૂ થાય છે હવે. ટ્રાય કરો, ટ્રાય કરો. આવરે. તમારી પાસે હજી સમય છે, બીજી ચિઠ્ઠી ઉપાડી શકો છો. આપી દો. બચ્ચે. ઓળખી બતાવો જલ્દી. ગોદ. હેર. ફેસ. બાવડે. થોડો જ સમય છે, જલ્દી લાડલા. જલ્દી બાપ. જલ્દી જલ્દી. નામ. બેટા. બેટા. ઓકે ઓકે. હા, હજી એક છે તમારી પાસે, ચલો આપી દો. નમસ્કાર. નજીક છો થોડા, ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. નમસ્તે. નામ લખન. નજીક છો, થોડા નામ નજીક છો. લખન. નામ લીલા. ઓકે નામ ઓકે. લીલા. નામ લખન. 10 નામ 9 લખન. 8 7 6 નામ લીલા. 5 રામ. Four. રામ. રામ. 3 રામ લીલા. Two. રામ લખન. 1. રામ લખન. તો હિનાબેન, તમે 2 પ્રશ્નોના સાચા જવાબ આપી દીધા છે 3 માં, અને હવે તમે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયા છો. પણ એક મારો સવાલ છે, એ તમારા માટે. તમે જે આ જે એક્ટિંગ કરી રામની, એ વાત તો બરાબર, પણ પિક્ચર હતું કયું? રામ લખન હતું ને. તો એમાં આ બી કરી શકે હતું ને, ધીના દિલ તો એવું કરી શકાતું હતું, પણ તમે હવે વાંધો નહીં, પણ તમે એમને જીતાડી દીધા છે. સો તમે હવે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયા છો. કોંગ્રેચ્યુલેશન હિનાબેન, Thank you. તમે દમશરાજનો રાઉન્ડ જીતી ગયા છો, અને હવે તમને આ સુંદર મજાની ગિફ્ટ મળે છે. લો. પણ બરો, આ ગિફ્ટ આપશે કોણ? તમારા પાર્ટનર? ના. તમારા પડોશી? ના. તમારી લવ લાઈફ તમને આ ગિફ્ટ આપશે. હિતેશભાઈ, તમે આ ગિફ્ટ એમને આપી છે. ઇલાઇટ પાડોશી તરફથી તમને આ સુંદર મજાની ગિફ્ટ મળી રહી. તો મિત્રો, તમે જોયું ને, હિનાબેન તો આ રાઉન્ડ જીતી ગયા, પણ હવે આગળનો જેકપોટ રાઉન્ડ કોણ જીતે છે આપણે જોઈએ, હિનાબેન કે એમના પાડોશી નીપાબેન. તો હવે આ જેકપોટ રાઉન્ડમાં આપણે જોઈએ કે કોને મળે છે આ 25,000 રૂપિયાનું ગિફ્ટ. આપણે હવે જોઈએ આ જેકપોટ રાઉન્ડમાં. તો ચલો મિત્રો, આપણે જેકપોટ રાઉન્ડ રમીએ. તો મિત્રો, શરૂ કરીએ આપણે જેકપોટ રાઉન્ડ, ધ કિંગ ઓફ ઓલ ડીલ્સ. આ ગેમ ઇઝી છે. શું છે ખબર છે આ ગેમમાં? એક આ ગ્લાસ, એક આ ગ્લાસ, 2 ગ્લાસ છે. આ ગ્લાસ ઉપર આ ગ્લાસ મૂકવાનો છે, બસ એટલું જ છે. થઈ જશે? થઈ જશે. થઈ જશે? થઈ જશે? પાક્કું? પણ એટલું ઈઝી નહીં એ હોય. આપીશું, પણ ટંટાણા એ આ સ્ટ્રો છે, બરાબર. હવે આ સ્ટ્રોને અહીંયા રાખીને એને સક કરીને આની ઉપર મૂકવાની છે. તમારી પાસે 1 મિનિટનો સમય છે. 1 મિનિટમાં તમે કેટલા ગ્લાસ એકની ઉપર એક મૂકો છો એ મહત્વનું રહેશે, અને જેના સૌથી વધારે ગ્લાસ હશે એ જીતી જશે જેકપોટ રાઉન્ડ. તો રેડી છો તમે? રેડી છો? Ready. તમે બધા રેડી છો? 100% ને? સર, તો શરૂ કરીએ મિત્રો જેકપોટ રાઉન્ડ. તો તમે તમારી પોઝિશન લઈ લો. હવે આપણે શરૂ કરીએ છીએ આ ગેમ. 1 મિનિટનો સમય છે તમારી પાસે, એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કરો કરો, પ્રયત્ન કરો, હજી પ્રયત્ન કરો. વેરી ગુડ, વેરી ગુડ. આરામથી આરામથી આરામથી, ઉતાવળ ના કરતા. પ્રયત્ન કરો, હજી ટ્રાય કરો, હજી ટ્રાય કરો.
બસ થોડો જ સમય છે તમારી પાસે. કરો કરો, ચીયર અપ કરો. કરી લો. ઓકે, થોડો જ સમય છે તમારી પાસે. ઓકે, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો તમે જોયું ને કેવી મજેદાર ગેમ હતી આ. હવે જોઈએ આનું રિઝલ્ટ શું નીકળે છે. તો નીપાબેન, તમારા કેટલા ગ્લાસ હતા હવે આપણે ગણીએ. 1, 2, 3 and 4. પણ હવે તમારું જે ગ્લાસ ઉપર જે ગ્લાસ હતો એ પડી ગયો તો એમાંથી એક જ કાઉન્ટ થશે. ઓકે. અને હવે હિનાબેન, તમારું રિઝલ્ટ ચેક કરીએ કેટલું છે. આમ તો દેખાઈ જ આવે છે કે આમના 4 છે ને આમ તમારા 4 થી ડબલ છે. તો હવે જોઈએ કેટલું રિઝલ્ટ છે. 1, 2, 3, 4. લે, આ તો બંને સરખા જ નીકળ્યા. તો હવે શું કરીશું? તો હવે મને એવું લાગે છે કે ગેમ તો ટાઈ થઈ છે, પણ તમે ભૂલી રહ્યા છો. હતું શું કે એક મસ્ત ટાવર બનાવવાનો. અને જે તો હવે જીત્યું કોણે તમને બંનેને ખબર જ છે. તો હિનાબેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો હિનાબેન, તમને મળે છે જેકપોટ તરફથી આ મસ્ત મજાનું 25,000 રૂપિયાનું વાઉચર, જેમાં તમે તમારા ફેમિલી જોડે ગીર સેન્ચુરીમાં તમારી લાઈફ એન્જોય કરી શકો છો. અને આ વાઉચર આપશે હિનાબેનના સાસુ. તમે હા, તો એમને અરે ખવડાવે છે, તમારે ખવડાવવાના જ છે પાક્કું. સફારી નતા પેલા ખવડાવીશ. જો તમારે પણ આવી મસ્ત મજાની ગેમ જીતવી હોય અને 25,000 રૂપિયા સુધીનું જેકપોટ વાઉચર જો જોઈતું હોય તો અમારી ચેનલ ઇલાઇટ ગુજરાતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમને ડેફિનેટલી આ જીતવાનો મોકો મળશે. અમારા ગેમ શોમાં ભાગ લેવા માટે આપનું નામ, શહેરનું નામ, સંપર્ક નંબર મોકલી આપો 8320830307 પર. ઈમેલ કરો elitegujratiweb@gmail.com પર. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. તો હવે આપણે એક ફેમિલી ગેમ જોઈએ, જે એક રેન્ડમ જ ગેમ છે, જેમાં એક એ પોતાનો ફુગ્ગો બચાવવાનો અને બીજાનો ફુગ્ગો ફોડવાનો. એ જ એકચ્યુઅલી નાની એવી ગેમ છે અને જે એ ગેમ જીતશે એને મળશે એક મસ્ત મજાની પ્રાઇઝ. તો ચલો સ્ટાર્ટ કરીએ આ ગેમ. તો જોયું ને તમે, આ કેટલી મસ્ત ગેમ હતી. અને આ ગેમના વિનર છે શિવ.